અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર અમદાવાદના હરિપુરાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મધ્યપ્રદેશથી ગોંડલ જતી એક ખાનગી બસ પલટી ખાઈ જવાને લીધે ચીસાચીસ મચી ગઈ હતી। આ ભયંકર અકસ્માતમાં 20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે। મળતી માહિતી અનુસાર ઇજાગ્રસ્ત યાત્રીઓને સારવાર અર્થ ધંધુકામાં આવેલી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। આ બસ એક ખાનગી કંપનીની માલકીની હતી જે અમદાવાદના હરિપુરા નજીક પલટી ખાઈ ગઈ હતી। બસમાં સવાર લોકો મધ્યપ્રદેશની નીકળીને ગુજરાતના ગોંડલ જઈ રહી હતી। ધંધુકા ફેરાદા રોડ ઉપર આ અકસ્માત સર્જાયો હતો। તેમાં શ્રમિકો મુસાફરી કરી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે। વહેલી સવારે હરિપુરા પાટિયા નજીક આ અકસ્માત સર્જાયો હતો। બસના ડ્રાઈવર સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે। બસ આજ માટે આટલું જ, અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।